નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મીન રાશિ એટલે કે રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન રાશિ 2026ના વર્ષ વિશે. ત્યારે આ વર્ષ તમારા જીવનમાં શું સંદેશ લઈને આવ્યું છે? કારકિર્દી, નાણાં, સંબંધો, આરોગ્ય અને ભવિષ્યની દિશા. ચાલો જાણીએ ટેરો માર્ગદર્શન દ્વારા મીન રાશિ 2026 માટે વિગતવાર અવલોકન. આપણી સાથે છે મિસ પુનિત જલુલા, જેઓ આપશે મીન રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, આવનારો સમય મીન રાશિના જાતકો માટે પ્રગતિ ભર્યો રહેશે કે પરીક્ષા ભર્યો રહેશે? પરીક્ષા ભર્યો રહેશે, પણ પરીક્ષાના પાકા ફળ મળશે. પ્રગતિ તો થવાની છે, ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે, પણ એ પ્રગતિ પરીક્ષા ભરી હશે અને એ પરીક્ષાના સાચા અને પાકા ફળ તમને મળશે. એટલે પરીક્ષાથી ગભરાશો કે ડરશો નહીં. કયા ગ્રહોની અસર મીન રાશિના નિર્ણયોને વધુ અસર કરવાની છે પુનિતજી? ગ્રહોની વાત કરીએ તો સૌ પ્રથમ કેતુ, જે પરાક્રમી ગ્રહ છે, એ સૌથી વધારે અસર કરશે અને સાથે સાથે શનિનો થોડો પ્રભાવ દેખાશે, પણ એનાથી અગેન ગભરાવાની જરૂર નથી, કેમ કે એ તમને કંઈક લેસન શીખવાડવા આવી રહ્યું છે. આ વર્ષ જીવનના કયા ક્ષેત્રમાં સૌથી મોટો ફેરફાર લાવવાનું છે? સૌથી વધારે ફેરફાર લાવશે એ છે ઇમોશનલ ક્ષેત્ર, જ્યાં અત્યાર સુધી મીન રાશિના જાતકો ફક્ત ઇમોશનલી ફૂલ બનતા હતા અને બધાની વાતોમાં આવી જતા હતા કે લાગણીમાં વહી જતા હતા. હવે આ વર્ષ એવું આવશે કે 2026નો ટોટલ એક છે ને એક એટલે સૂર્ય. તો ત્યાં તમે ઇમોશનલી ડ્રેગ નહીં થાઓ અને પ્રેક્ટિકલી ડિસિઝન લેતા શીખી જશો અને એ પ્રેક્ટિકલ ડિસિઝન તમને આગળ જતાં પ્રોફિટ બી સાબિત થશે. પુનિતજી, ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે નોકરી કરતા મીન રાશિના જે જાતકો છે એમના માટે પ્રમોશન કે બદલાવના સંકેતો છે? નોકરી કરતા જાતકો માટે સૌ પ્રથમ તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી જે નોકરીમાં ભૂલો કરતા આવ્યા છે એ ભૂલો જો રિપીટ નહીં થઈ અને આગળ જતાં પ્રોગ્રેસ થયું તો ઓટોમેટિકલી એમને પ્રમોશન કે પોઝિશન ચેન્જ મળે છે. અને એ પોઝિશન એમને એકલાએ હાસિલ કરવાનું છે, બધાનું સપોર્ટ લઈને નથી કરવાનું, કેમ કે સપોર્ટમાં જ એમની સાથે પોલિટિક્સ રમાઈ રહી છે. તો ઇમોશનલી અગેન ડ્રેગ કે ફૂલ ના બનીને એ લોકો જો પોતે એક પોતાના એફર્ટ્સ નાખશે તો ઓટોમેટિકલી પ્રમોશન કે પોઝિશન અપલિફ્ટમેન્ટ દેખાશે. પુનિતજી, મીન રાશિના જે જાતકો છે, બિઝનેસમેન કે બિઝનેસ વુમન માટે નવો ધંધો શરૂ કરવાનો સમય અનુકૂળ દેખાય છે? નવો ધંધો શરૂ કરવાનો જે ચાન્સીસ છે 50-50 છે. સ્કિઝોફ્રેનિયાનું કાર્ડ આવ્યું છે. એટલે તમે સ્ટાર્ટ તો કરી દેશો, પણ એને કન્ટિન્યુ રાખવાની ઈચ્છા નહીં થાય કે મેન્ટલી તમારું માઇન્ડ વેવર થયા કરશે. પણ ઇનર વોઇસ તમારું શું કહે છે, બીજાના સજેશન પર ડિપેન્ડ ના થતાં ઇનર વોઇસ જો તમારું કહે છે કે હા ડેફિનેટલી આ બિઝનેસમાં હું આગળ વધીશ, તો જ એમાં તમે એન્ટર થજો કે જમ્પ લાવજો. નહીંતર હમણાં આ વર્ષ ખમી જશો તો ચાલશે. 2027 તમારા માટે બિઝનેસ માટે પોઝિટિવ છે. પુનિતજી, વિદેશી કંપની કે નવા પ્રોજેક્ટ સાથે જોડાવાની શક્યતા દેખાય છે? શક્યતા પૂરેપૂરી છે. ટોટાલિટીનું કાર્ડ આવ્યું છે ને ટોટાલિટી એટલે યુનિટી. તો વિદેશી કંપનીઓ સાથે તમારું જે બોન્ડ છે કે ટાઈઅપ છે એ બહુ સ્ટ્રોંગ ડેવલપ થશે. જે કંઈ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે એ ઓપોર્ચ્યુનિટી તમારા ફેવરમાં આવશે ને તમારા પોઈન્ટ્સ કે પ્રોસ્પેક્ટ્સ ત્યાં એક્સેપ્ટ કરવામાં આવે અને સાથે સાથે તમને એક સરસ નામ, દામ અને કામ મળે એવી શક્યતા દેખાય છે. મીન રાશિના જાતકો માટે કારકિર્દી માટે જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધી કયા મહિના સૌથી વધુ સહાયક રહેશે? સૌ પ્રથમ તો ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. એટલે કારકિર્દીમાં જ્યાં સુધી પોતાના પર ટ્રસ્ટ ના હોય ત્યાં સુધી એ કોઈ પણ દિવસ સહાયક બનતો નથી. સાથે સાથે ફાઇટિંગનું કાર્ડ છે, જે ગાઈડન્સ કાર્ડ છે. તો તમારે એક ટફ ફાઇટ આપવાની છે અને એ ટફ ફાઇટ તમને પ્રોપરલી એક પોઝિટિવ પાથ ઉપર લઈ આવશે. સાથે એડવેન્ચરનું કાર્ડ છે અને મહિનાની વાત કરીએ તો માર્ચથી લઈને ઓગસ્ટ વચ્ચેનો મહિનો અતિ સહાયક બનશે. પુનિતજી, આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે? ન્યૂ સોર્सेस ઓફ ઇન્કમ પોસિબિલિટીઝનું કાર્ડ છે. ડેફિનેટલી નવા સોર્સ ઓફ ઇન્કમ મીન રાશિના જાતકો માટે ખુલી રહ્યા છે 2026માં અને એ અતિ પોઝિટિવ સાબિત થશે. એ લોકો જ્યાં બી ઇન્વેસ્ટ કરશે એનું પૂરેપૂરું વળતર એમને પાછું મળશે. રોકાણ કરવું હોય તો એના માટે શેર, પ્રોપર્ટી કે બિઝનેસ, શેમાં યોગ્ય પગથિયું દેખાઈ રહ્યું છે?
શેર, પ્રોપર્ટી કે બિઝનેસ ત્રણેય પોઝિટિવ છે. શેર માર્કેટમાં ફ્લાવરિંગનું કાર્ડ છે એટલે બ્લેસિંગ તમારા ઉપર વરસી રહી છે. તો શેરમાં જ્યાં બી ઇન્વેસ્ટ કરશો ત્યાં તમને પૂરેપૂરું એનું રિવર્ટ મળશે. પ્રોપર્ટીમાં એબન્ડન્સ એટલે કુબેર મહારાજ સાક્ષાત તમને આશીર્વાદ આપી રહ્યા છે. તો પ્રોપર્ટી તમારા માટે એક ગોલ્ડન જેકપોટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. બિઝનેસમાં આવે છે ગો વિથ ધ ફ્લો, એટલે એ પ્રમાણે એ ટાઈમે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જો તમે વર્તન કરશો ને એક્શન લેશો તો ઓટોમેટિકલી બિઝનેસ બી પોઝિટિવ સાબિત થશે. પુનીતજી, અચાનક અને અણધાર્યા ખર્ચથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે? અનએક્સપેક્ટેડ એક્સપેન્સથી બચવું હોય તો સૌપ્રથમ તો જે ઓપોર્ચ્યુનિટીઝ તમને પ્રલોભનમાં નાખે કે લાલચ આપે એ ઓપોર્ચ્યુનિટીઝથી બચવું પડે, દૂર રહેવું પડે. કેમ કે ઘણી બધી ઓફર્સ ચાલતી હોય છે, એ શોપિંગની હોય કે વોટએવર, પણ એ ઓફર્સ દરેક વસ્તુ તમારા કામની હોતી નથી અને મોલમાં ગયા પછી હાથ રોકાતું નથી. તો અનએક્સપેક્ટેડ એક્સપેન્સથી બચવું હોય તો ઘણા બધા જે વસ્તુઓ છે એને માઇન્ડને કંટ્રોલ રાખીને લેટ ગો કરતા શીખશો તો ઓટોમેટિકલી એક્સપેન્સ ઘટશે. બધું જ મનનો ખેલ છે. યસ. તો પુનીતજી, બચત અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે કે અસંતુલન રહેશે? બચત અને ખર્ચ વચ્ચે પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે અત્યારે તો વેવરિંગ બતાવે છે, પણ જેમ જેમ વર્ષ પસાર થશે એમ એમ ખર્ચ વધવાનું છે. કેમ કે કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે એટલે ખર્ચથી બચવું બહુ જ જરૂરી છે ને મેન્ટલી ડિસાઇડ કરવું અને મેન્ટલી સ્ટ્રેસમાં આવીને ઘણો બધો ખર્ચો ના કરવો, એનાથી બી બચવું જરૂરી છે. પુનીતજી, ખોજમાં આપણે સિંગલ અને મિંગલની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે પ્રેમ અને લગ્નયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો કે જે સિંગલ મીન રાશિના જાતકો છે એમના માટે પ્રેમ કે લગ્નના યોગ ક્યારે છે? પ્રેમ કે લગ્નના યોગ જે અનમેરિડ મીન રાશિના જાતકો છે એમના માટે ઓગસ્ટ પછીના મહિના પોઝિટિવ બતાવે છે. ઓગસ્ટ સુધી એમનું જે મેન્ટલી પ્રિપેરેશન છે એ ચાલશે. ગિલ્ટનું કાર્ડ આવ્યું છે એટલે પાસ્ટ રિલેશનશિપ્સ હોય કે અત્યાર સુધી તમને સોલમેટ નથી મળ્યું પણ તમે શોધી રહ્યા છો, તો પોતાને એના માટે પ્રિપેર કરી લો કે તમે ખરેખર કેવું સોલમેટ શોધી રહ્યા છો, એમાં કેવા ક્વોલિટીઝ હોવા જોઈએ. અને એ પ્રિપેરેશન થઈ જશે એટલે ઓટોમેટિકલી યુનિવર્સમાંથી તમારી સામે એક સરસ પાત્ર આવશે જે તમે ડિઝર્વ કરો છો. લગ્ન જીવનમાં સ્થિરતા અને સમજૂતી વધવાની છે? લગ્ન જીવનમાં સ્થિરતા અને સમજૂતી વધવાના પ્રયત્ન તો થશે. કરેજનું કાર્ડ આવ્યું છે, પણ આ વસ્તુ એવી છે કે સ્થિરતા અને સમજૂતી વધારવી એ કરેજ એટલે કે પથ્થરમાંથી ફૂલ ઉગાડવા જેવું કઠિન છે, પણ અશક્ય નથી. જો એક્સેપ્ટન્સ વધી જાય અને એક્સપેક્ટેશન ઘટી જાય તો આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ કેવી રીતે દૂર થશે? સંબંધોમાં ચાલતી જે ગેરસમજ છે, વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે એટલે બધા અલગ અલગ જે ઢાંચામાંથી બનેલા છે અને ભગવાને બધાને કંઈક ને કંઈક યુનિકનેસ આપી છે. જો યુનિકનેસને એક્સેપ્ટ કરીને આપણે એપ્રિશિએટ કરશું તો સંબંધોમાં જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ બધી દૂર થઈ જશે. પુનીતજી, પરિવાર સાથેના સંબંધો કેવા રહેવાના છે? પરિવાર સાથેના સંબંધો ઇન્ટિગ્રેશનનું બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે એટલે પંચતત્વ, 3 લોક અને શિવ શક્તિ, જ્યાં બધી જ મહાન શક્તિઓનો સમાવેશ થતો હોય ત્યાં પરિવારના સંબંધોમાં અતિ મીઠાશ વધશે અને ટકશે એવું દેખાઈ રહ્યું છે. આરોગ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો પુનીતજી કે કયા આરોગ્ય મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે? ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે એટલે મેન્ટલી ને ઇમોશનલી જો તમે પોતાની હેલ્થને સ્ટેબલ રાખશો અને પોતાને ફ્રેન્ડલી ટ્રીટ કરો, તમે પોતાને આમ વોરિયરની જેમ કે એક લેબરની જેમ સવારથી સાંજ એક્ઝોસ્ટ કરી નાખો છો તો એનાથી તમારી હેલ્થ ઓટોમેટિક બગડવાની જ છે. પણ ફ્રેન્ડલી ટ્રીટ કરશો ને મેન્ટલ રિલેક્સેશન, મેડિટેશન અને ઇમોશનલી બી પોતાને એક સેલિબ્રેટિવ મોડમાં રાખશો તો હેલ્થ ઓટોમેટિક સેલિબ્રેટ કરશે. પુનીતજી, માનસિક તણાવ અને ઓવર થિંકિંગથી કેવી રીતે બચવું જોઈએ? આ બંને બહુ જ ભારી ભરકમ શબ્દો છે, તો એનાથી બચવું કઈ રીતે જોઈએ? માનસિક તણાવ ને ઓવર થિંકિંગ બહુ બધું ડમ્પ કરી દઈએ ત્યારે આવે છે. તો નથિંગનેસનું કાર્ડ આવ્યું છે એટલે શૂન્યથી સર્જન કરો. એવું જ સમજી લો કે તમે એક નાના બાળક છો ને નાના બાળકની જેમ જ્યારે એ રમત કરતો હોય ત્યારે બધું જ ભૂલી જાય છે કે એની આજુબાજુ કોણ છે ને બધાની સાથે ફ્રેન્ડશિપ કરીને બધાને એક એટ્રેક્ટ કરી લે છે એના નાના નાના રમતોથી. તો તમે શૂન્યતાથી સર્જન કરશો તો ઓટોમેટિક તણાવ કે સ્ટ્રેસ દૂર થઈ જવાનું છે.
પુનીતજી, જીવનશૈલી એટલે કે લાઈફ સ્ટાઇલમાં કયા ફેરફાર લાભદાયક રહેવાના છે? લાઈફસ્ટાઈલમાં ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે. ટર્નિંગ ઇન મીન્સ મેડિટેશનથી ઇન્ટરનલ જર્ની. જો લાઈફસ્ટાઈલમાં ઇન્ટરનલ જર્નીને તમે ઇમ્પોર્ટન્સ કે પ્રાયોરિટી આપશો તો ઓટોમેટિકલી તમારું લાઈફસ્ટાઈલ એક પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યું છે. અને મીન રાશિ માટે ખાસ છે આ વસ્તુ, કેમ કે મીન રાશિ ઇમોશનલ ને જલ તત્વની રાશિ છે, એટલે મૂડ સ્વિંગ્સ અને અચાનકથી વારે ઘડીએ રડવું આવી જવું, આ બધાથી બચવું હોય તો મેડિટેશન બહુ જ પોઝિટિવ સાબિત થશે. પુનીતજી, વિદેશ યાત્રા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે મીન રાશિના જે જાતકો છે એમના માટે 2026માં શું યોગ દેખાય છે? વિદેશ યાત્રા અથવા વિદેશમાં સેટલમેન્ટના સંકેતો છે કે નહીં? વિદેશ યાત્રા તો છે, પણ સાથે સેટલમેન્ટનો યોગ વધારે છે. ખાલી ફક્ત યાત્રા નથી, યાત્રામાં એક્ઝોશન બતાવે છે, એટલે આવજા કરવું એ મીન રાશિના જાતકો માટે ના આવે છે. પણ ત્યાં જઈને સેટલ થવું ને શોર્ટ ટાઈમ કે લોંગ ટાઈમ માટે કંઈક પ્રોજેક્ટ્સ કરવા અથવા તો ત્યાં એક સિટીઝનશીપ લેવું, એના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. જ્યારે ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, ત્યાંના સેટલમેન્ટ થવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, તો પછી અભ્યાસ કરવા માટે કે પછી ત્યાં સેટલ થવા માટે, જોબ કરવા માટે જવું જોઈએ? કામ માટે વધારે પોઝિટિવ કાર્ડ આવ્યું છે. જે અભ્યાસનું કાર્ડ છે ગાઈડન્સ, એટલે શોર્ટ ટર્મ કોર્સીસ ડેફિનેટલી તમે ત્યાં કરી શકશો અભ્યાસમાં, પણ જે લોંગ ટર્મ માસ્ટર ડિગ્રી છે કે પછી પીએચડી છે એ બધું ત્યાં નહીં થાય. પણ કામ માટે ડેફિનેટલી જે મીન રાશિના જાતકો છે એમના માટે કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે, એટલે ડેફિનેટલી ત્યાં ગયા પછી તમારા બધા જ પ્રોજેક્ટ સક્સેસ થશે. એટલે તમે ત્યાં જઈને કોઈ શોર્ટ ટર્મ કોર્સીસ પણ કરી શકશો ને એની સાથે જ તમે જોબ કરી શકશો. ડેફિનેટલી. જે આગળ આપણે વાત કરીએ તો જે મીન રાશિના જાતકો ઇન્ડિયામાં જ રહેવા ઈચ્છે છે, જે લોકો બહાર નથી જવા માંગતા, પરંતુ યસ ડેફિનેટલી એ લોકોને બહાર જઈને ફરવું છે, એ લોકોને ટ્રાવેલ કરવું છે, એક્સપ્લોર કરવું છે, તો મુસાફરી માટે કયો સમય અનુકૂળ રહેશે? મુસાફરી માટે જુલાઈ મંથ આવ્યું છે ને પ્રોજેક્શન્સનું કાર્ડ છે, એટલે હસબન્ડ વાઈફ ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ એ લોકો પ્લાનિંગ કરી શકે છે. મીન રાશિના જાતકો 2026માં જુલાઈ મંથમાં ડેફિનેટલી ટ્રાવેલ કરી શકશે ને મેન્ટલી રિલેક્સ થશે ને એન્જોય કરીને આવશે. પુનીતજી, મીન રાશિ માટે આવનારા વર્ષમાં એટલે કે 2026માં કયો શુભ રંગ રહેવાનો છે? જેમ કે એમને કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવું હોય કે કોઈ શુભ કામ કરવા જવું હોય, કોઈ છોકરી જોવા જતું હોય કે કોઈ છોકરી છોકરો જોવા માટે જતી હોય કે કોઈ પણ શુભ વસ્તુ કરવા જઈ રહ્યા હોય, ત્યારે એ કયા કલરના જે વસ્ત્ર છે એ પહેરી શકે છે? મીન રાશિના જાતકો માટે જેમ ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન લાઇટની આપણે રાહ જોતા હોઈએ, એમ મીન રાશિ માટે ગ્રીન કલર અતિ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો ગ્રીન કલરના વસ્ત્ર ધારણ કરશે કે ગ્રીન કલરની કોઈ વસ્તુ સાથે રાખશે તો 2026નો પ્રત્યેક દિવસ એમના માટે પોઝિટિવ છે. પુનીતજી, જેમ મેં આપને પૂછ્યું કે શુભ કામ કરવા જઈ રહ્યા, શુભ કાર્ય માટે ગ્રીન કલર તમે કહ્યું કે પહેરવો ખૂબ જ જરૂરી છે, જી. તો શું ટેરોના મુજબ જે ગ્રીન કલર છે એ કમ્યુનિકેશન, એનો અર્થ કમ્યુનિકેશન થાય છે? ગ્રીન કલરથી પ્રોસ્પેરિટી વધે, સમૃદ્ધિ વધે ને દરેક ક્ષેત્રમાં શારીરિક, માનસિક, આર્થિક ને પારિવારિક બધી જગ્યાએ જો તમે સમૃદ્ધ થઈ જાઓ, પરિપક્વ થઈ જાઓ તો ઓટોમેટિકલી તમારા દરેક કાર્ય સિદ્ધ થવાના ચાન્સીસ વધી જાય છે. મીન રાશિ માટે કયો દિવસ શુભ રહેવાનો છે? 7 ડેઝ, 7 નંબર આવ્યું છે ને સાથે શિવજીનું કાર્ડ આવ્યું છે, એટલે 7 દિવસ જે વીકના હોય છે એ બધા જ પોઝિટિવ રહેશે. ફક્ત આધ્યાત્મિકતા પર ધ્યાન આપશે ને ઓમકારનું ચેન્ટિંગ કરતા રહેશે તો એમના માટે એક એનર્જી અપલિફ્ટર હશે, બૂસ્ટર હશે ને એમને દરેક કાર્યને સક્સેસફુલ કરશે. કયો અંક એમને વૃદ્ધિ કરાવશે? 1 નંબર એમને સપ્રેશન કે ડિપ્રેશનમાંથી બહાર લાવશે, બધી નેગેટિવિટી દૂર કરશે ને દરેક કાર્યને સિદ્ધ કરવામાં મદદરૂપ થશે. કયા ઉપાય અથવા આધ્યાત્મિક માર્ગ લાભ આપવાના છે? બિયોન્ડ ઇલ્યુઝન, તમે ધારો છો એના કરતાં સારું જો તમને લાભ જોઈતું હોય તો સૌ પ્રથમ તો તિલક, જે તમારા ત્રિનેત્રને એટલે થર્ડ આઈ ચક્રને એક્ટિવેટ કરે છે ને ઇન્ટ્યુશન પાવરને વધારે છે, તો હલ્દી ને ચંદન મિક્સ કરીને એનું તિલક નિયમથી કરવાનું સ્ટાર્ટ કરી દેશો તો 2026 તમારા માટે બહુ જ પોઝિટિવ રહેશે. પુનીતજી, જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો કે જે દર્શક મિત્રો કે પછી જે મીન રાશિના જાતકો છે એમને આધ્યાત્મિક યાત્રા કરવી હોય તો 2026માં કયો સમયગાળો શુભ રહેવાનો છે? ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે, એટલે એ લોકોએ આધ્યાત્મિક યાત્રાને ક્રિએટ કરવાનું છે. એમને અંદરથી ઈચ્છા જાગૃત થવી જોઈએ કે મારે જવું છે ને મારે યાત્રા કરવી છે, તો કોઈ પણ સમય એમના માટે પોઝિટિવ છે.
આ વર્ષે મીન રાશિના જાતકો માટે સફળતા માટે કઈ એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે? સફળતા માટે એક જ વાત યાદ રાખવાની છે મીન રાશિના જાતકો માટે, કન્ડિશનિંગ. એટલે કે અંડર એસ્ટિમેટ નથી કરવાનું પોતાને. તમે જે છો એ લાયન છો, એક કિંગ ઓફ ધ જંગલ છો, તો પોતાના અંદર એક લીડરશિપ ક્વોલિટી, એક કોન્ફિડન્સ જો ડેવલપ થશે તો ઓટોમેટિકલી તમારા માટે આ વર્ષનો દરેક દિવસ પોઝિટિવ થશે. પુનીતજી, ફ્રેન્ડશિપ એટલે કે દોસ્તો વિશે વાત કરીએ ત્યારે મીન રાશિના જે જાતકો છે એ લોકોએ જૂના દોસ્તોને યાદ કરવા જોઈએ કે નવા દોસ્તો બનાવવા જોઈએ? બંનેમાં પોઝિટિવિટી આવી છે. જૂના દોસ્તોમાં હાર્મનીનું કાર્ડ છે, એટલે ડેફિનેટલી જે જૂની ફ્રેન્ડશિપ છે, જે વર્ષોનું બોન્ડ છે, એને સાચવવું બહુ જરૂરી છે. અને મીન રાશિ પોતે જલ તત્વ છે, એટલે ઇઝીલી બધામાં મર્જ થઈ જાય. તો પાસ્ટની જે ભૂલો છે એને ભૂલીને તમે પાછું એક નવું શરૂઆત તમે કરી શકો છો અને જૂના મિત્રો સાથે રીબોન્ડિંગ તમારા માટે સારું રહેશે. સાથે નવા મિત્રો ઓર્ડિનરી એટલે અટેચ ટુ નેચર. તમે ગો વિથ ધ ફ્લો. જેમ જેમ તમે આગળ વધશો નવા મિત્રો બનવાના છે ને નવા મિત્રો બી તમને કામ લાગશે. દરેક ક્ષેત્રે તમારા માટે ઊભા રહેશે અને તમને મેન્ટલી કે ઇમોશનલી નીચે નહીં પડવા દે. પુરીજી, જ્યારે ડિપ્રેસ્ડ ફીલ થતું હોય, સ્ટ્રેસ ફીલ થતો હોય ત્યારે ફેમિલી સાથે આઉટિંગ કરવું જોઈએ કે પછી કોઈ ટ્રીપ મારવી જોઈએ બ્રેક લેવા માટે, કે પછી ફ્રેન્ડ્સ સાથે? ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ એવું એક બોન્ડ છે જ્યાં તમે બધું જ શેર કરી શકો ને ઇનોસન્સ તમને જે છે પુટ ડાઉન નહીં કરે, પણ ઇનોસન્ટલી કે એક નાના છોકરાઓની જેમ તમે એન્જોય કરી શકશો. ફેમિલીમાં પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે, એટલે ફેમિલી સાથેની ટ્રીપ અત્યારે ટાળવી જોઈએ. જ્યારે ખાસ કરીને તમારે મેન્ટલી સ્ટ્રેસમાંથી બહાર આવવું છે અને રિલેક્સ થવું છે તો ડેફિનેટલી ફ્રેન્ડલી ટ્રીપ તમારા માટે સજેસ્ટેડ છે. પુનીતજી, ખાસ કરીને આપણે ગુજરાતી છે એટલે ગુજરાતી પરિવારોનું કેવું હોય કે દિવાળી વેકેશન પડ્યું કે પછી 4-5 દિવસની એક સાથે રજા આવી ગઈ તો કે આપણે ટ્રીપ માટે જતા હોઈએ છીએ, તો એ જે સમય છે દિવાળી વેકેશન કે સમર વેકેશન, આ બે સમય છે કે જ્યારે ટ્રીપ મારતા હોઈએ છીએ અને હવે સમર વેકેશન આવશે, તો એ પ્રમાણે આપ શું કહેશો કે દિવાળી વેકેશન કે સમર વેકેશન બંનેમાંથી કયો સમય શુભ રહેશે કોઈ ટ્રીપ માટે? દિવાળી વેકેશનમાં ધ લવર્સનું કાર્ડ આવ્યું છે અને સમર વેકેશનમાં અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ છે. જ્યાં દિવાળી એવો સમય છે જ્યાં બધા સેલિબ્રેટિવ મૂડમાં હોય છે અને સમર એવું છે કે જ્યાં બધાને એક એટમોસ્ફિયર ચેન્જ જોઈતું હોય, ક્લાઇમેટ ચેન્જ જોઈતું હોય અને બધાને એક રૂટીનમાંથી બહાર આવવું છે. જ્યાં દિવાળી એક ફેસ્ટિવલ છે જે સેલિબ્રેટ કરીએ અને એન્જોય કરીએ છીએ, તો દિવાળી ઇઝ ફોર સેલિબ્રેશન, એન્જોયમેન્ટ એન્ડ એનર્જી અપલિફ્ટર. જ્યારે સમર છે એ રિલેક્સેશનનું પીરિયડ છે, એટલે બંને જ ઇમ્પોર્ટન્ટ છે મીન રાશિ માટે. પુનીતજી, 2026 માટે મીન રાશિના જાતકો માટે સ્પેશિયલ કાર્ડ કયું છે? મીન રાશિના જાતકો માટે સ્પેશિયલ કાર્ડ છે ફોર એન અમેઝિંગ ડે, ફિલ યોર મોર્નિંગ વિથ ગ્રેટિટ્યૂડ. એટલે અત્યાર સુધી તમને બ્રહ્માંડે ઘણું બધું આપ્યું છે પણ તમે આજ સુધી એના માટે આભાર નથી માન્યું, તો તમે આજથી શરૂઆત કરી દો. 2026માં ફક્ત હવે એક જ દિવસ બાકી રહ્યું છે, ત્યાં તમે જો ગ્રેટિટ્યૂડનું દિવસ શરૂઆત કરશો અને તમે થેન્કફુલ થઈ જાઓ કે તમને સરસ પરિવાર મળ્યું છે, સરસ ઘર મળ્યું છે, સરસ કપડાં મળ્યા છે. આના માટે ગ્રેટિટ્યૂડ દિવસના શરૂઆતથી લઈને દિવસના અંત સુધી જો ગ્રેટિટ્યૂડ માનવામાં આવે તો તમારું દરેક દિવસ મિરેક્યુલસ થઈ શકે છે. પુનીતજી, છેલ્લો પ્રશ્ન પૂછું છું, ત્યારબાદ આપણે આપણા દર્શક મિત્રોનું ફેવરેટ સેગમેન્ટ, ખોજનું ફેવરેટ સેગમેન્ટ એટલે કે રેપિડ ફાયર શરૂ કરવા જઈ રહ્યા છે. પરંતુ એની પહેલાં તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે અંતે દર્શક મિત્રોને જણાવશો કે 2026 મીન રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે અને 2026 માટે એમના માટે આપ શું માર્ગદર્શન આપશો? 2026 મીન રાશિના જાતકોને સૌ પ્રથમ તો સ્ટ્રેસમાંથી બહાર લઈ આવશે. 2025માં જેટલા બી રોલર કોસ્ટરમાંથી એ પસાર થયા એ બધા રોલર કોસ્ટર હવે અંત ઉપર આવવા જઈ રહ્યા છે. ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ છે, એટલે ટોટલી એક નવું ટ્વિસ્ટ ને ચેન્જ આવે છે જે પોઝિટિવ છે. એટલે ગભરાહટથી દૂર થઈ જાઓ, તમે એક એન્જોયમેન્ટમાં આવી જાઓ, એક એટમોસ્ફિયર એવું ક્રિએટ કરો અને એક્ઝિસ્ટન્સ એટલે તમારી એક્ઝિસ્ટન્સની વેલ્યુ થશે. તમે જ્યાં કામ કરો છો કે જે ફેમિલી સાથે એસોસિએટેડ છો, હવે તમને જસ મળવા જઈ રહ્યું છે. રેપિડ ફાયરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફટાફટ પ્રશ્ન સાથે ફટાફટ જવાબ મળવાના છે. તો પુનીતજી, જણાવશો અમારા દર્શક મિત્રોને કે આ વર્ષ મીન રાશિ માટે તક કે પરીક્ષા? પરીક્ષા. કારકિર્દીમાં સ્થિરતા કે બદલાવ? સ્થિરતા. નાણાંમાં બચત થવાની છે કે ખર્ચ? બચત.
પ્રેમમાં સ્પષ્ટતા દેખાય છે કે ગૂંચવણ? સ્પષ્ટતા. આરોગ્યમાં સુધારો કે સાવચેતી? સુધારો. વિદેશ યોગ કેવો છે, મજબૂત કે મધ્યમ? મધ્યમ. ટ્રીપ ક્યાં મારવી જોઈએ, દેશમાં કે વિદેશમાં? વિદેશમાં. સૌથી મોટો પાઠ શું રહેવાનો છે? ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, એટલે બધાને ઇન્સ્પાયર કરો, કોઈને મોરલ ડાઉન ના કરો. આધ્યાત્મિકતા વધવાની છે કે નહીં? ડેફિનેટલી વધવાની છે. સક્સેસ એન્ડ મેચ્યોરિટી. નવા સંબંધો વધશે? યસ, ઇટ્સ અ બિગ યસ. અને છેલ્લો પ્રશ્ન આપણા રેપિડ ફાયરનો, એટલે કે વર્ષનો મુખ્ય મંત્ર. વર્ષનો મુખ્ય મંત્ર મીન રાશિના જાતકો માટે એમ આઈ અવેર, એટલે શું તમે ખરેખર જાગી રહ્યા છો? 2026નો વર્ષ છે કે તમે જાગી જાઓ અને દરેક દિવસને સેલિબ્રેટિવ અને મિરેક્યુલસ બનાવી દો. તો ગ્રેટફુલનેસથી શરૂઆત કરો, મિરર ટોક કરો અને પોતાને એકદમ પોઝિટિવલી ચાર્જ કરી દો. તો બસ આ હતું મીન રાશિ 2026નું ટેરો વિશ્લેષણ. સારાંશ રૂપે કહીએ તો 2026 મીન રાશિ માટે આત્મવિશ્વાસ, ભાવનાત્મક પરિપક્વતા અને સમજદારીથી નિર્ણયો લેવાનું વર્ષ છે. જો તમે ધીરજ, સ્પષ્ટતા અને આંતરિક અવાજ પર વિશ્વાસ રાખશો તો આ વર્ષ તમને જીવનમાં આગળ વધવાની નવી દિશા બતાવશે. યાદ રાખજો, સમય બદલાય છે, પરંતુ સાચો માર્ગ એ જ હોય છે જે તમને અંદરથી શાંતિ આપે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીત જેલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.